નગરમાં પાણી વિના હાલાકી ભોગવતા લોકોએ પાલિકા કચેરી પર તોડફોડ કરી નાખી। નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 14 વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે હાલમાં નર્મદાના નીર દ્વારા શહેરી વિસ્તારને પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ સંપૂર્ણ રીતે ભરેલો હોવા છતાં પાલિકા દ્વારા નિયમિત પાણી વિતરણ કરાતું નથી। તો શહેરના વોર્ડ નંબર 5ના લોકો તો છેલ્લા 1 સપ્તાહથી પાણી આવવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ સમસ્યાથી કંટાળેલા લોકોએ પાલિકા કચેરીએ જઈને તોડફોડ કરી નાખી। રોષે ભરાયેલા લોકોએ ચીફ ઓફિસર સહિત અન્ય સભ્યોની ચેમ્બરના કાચ તોડી નાખ્યા, જ્યારે મહિલાઓએ પાલિકામાં મિનરલ વોટર ઢોળીને વિરોધ નોંધાવ્યો। જોકે આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકાની મહિલા કર્મચારીને ઈજા પણ પહોંચી, જેના પગલે પાલિકાના ચીફ ઓફિસરે 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। गुजरात हाउसिंग बोर्ड में रजूआत टोला द्वारा तोड़फोड़ करवामां छे, जेनी मने जाण પોણા 12 થઈ અને હું આવી અને સ્થળ ઉપર જોઈ અને જે કર્મચારીઓ હાજર હતા એ કર્મચારીઓ દ્વારા ટોળાની વિરુદ્ધ અને ટોળાને ઉશ્કેરવામાં જેનો ભાગ છે એની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। રજૂઆત પાણીની આવવાની બાબત ખરેખર આજે પાણી એમને આપ્યું છે, છતાં પણ આવ્યા હતા અને આ પ્રકારે તોડફોડ કરેલી છે એટલે અમે ફરિયાદ દાખલ